ક્રિયાનું તો મહત્વ છે જ ને. તમે શું કરશો ક્રિયા નહીં કરો તો? તમે 24 કલાક ધ્યાનમાં બેસવાના છો? બાહુબલીની જેમ 24 કલાક સ્થિર રહી શકવાના છો? 24 કલાક મૌન અને સ્થિરતા મનની, આ બધું પોસિબલ છે આપણા પાંચમા આરાના લોકો માટે? નથી ને. તો જ્યારે તમે એ સ્થિરતા નથી કરી શકતા ત્યારે તમે શું કરશો? ત્યારે તમે બીજામાં તમે જે તમને એક્સ્ટ્રા ટાઈમ મળશે એમાં તમે ભૌતિકમાં ચાલ્યા જશો, પિક્ચરો જોશો, નાટક જોશો, બીજું કઈ એવું કાર્ય કરશો કે જેનાથી તમારા ખરાબ કર્મો બંધાય, અશુભ કર્મો બંધાય. તો ક્રિયા એક એવી વસ્તુ છે કે જેનાથી તમે શુભમાં પકડાઈને રહેશો, અને ક્રિયા કરતા કરતા કેટલા કર્મો ખપાવી નાખશો. ક્રિયા કરતા કરતા પણ જેટલું મન વચન કાયા સ્થિર થઈ એટલું તમે કર્મો ખપાવી શકશો ને. તમે સામાયિક એક ક્રિયા તો સામાયિક લીધું, એ પછી જે 48 મિનિટ છે એ 48 મિનિટ તમે મન વચન કાયાને સ્થિર કરશો તો કેટલા બધા કર્મો ખપાવી નાખશો. એક સામાયિકમાં તાકાત છે મોક્ષ સુધી પહોંચાડવાની, જો આવી રીતના સામાયિક થાય તો ચલો 48 મિનિટમાંથી 8 મિનિટ પણ એવી ગઈ તો પણ કેટલા બધા કર્મો ખપશે. અને પ્રતિક્રમણ એક એવી ક્રિયા છે કે જેનાથી તમે પાપથી પાછા હટશો. તો મન વચન ને કાયને સ્થિર કરવા માટે પહેલી જ શરત એ છે કે પાપમાંથી પાછા હટો. પાપમાં બેઠા હશો ત્યાં સુધી તમે સ્થિરતા નહીં લાવી શકો, કોઈ શક્યતા જ નથી. જેટલા પાપમાંથી પાછા હટશો એટલી તમારી મનની સ્થિરતા આવશે. વચન અને કાયાને લાવી શકશો, મનની નહીં લાવી શકો. એટલા માટે તો ભગવાને 18 પાપસ્થાનક બતાવ્યા અને એમાંથી બહાર નીકળવાનું કીધું. એના માટેના બધા રસ્તા બતાવ્યા. સામાયિક કરો, પૌષધ કરો, ચારિત્ર લ્યો. શું કામ? પાપમાંથી પાછા હટવા માટે. કેમ કે એ પાછા હટશો તો તમે મનને સ્થિર કરીને તમે એકાગ્ર થઈ શકશો, નહીં તો નહીં થઈ શકો. એટલે ક્રિયાનું સંપૂર્ણપણે મહત્વ છે. કોઈ હિસાબે ક્રિયાઓ છોડવાની નથી, ક્રિયાઓ કરવાની જ છે. અને તો જ તમે બહાર નીકળી શકશો. ફક્ત શરત એટલી છે કે ક્રિયામાં જેટલું એક ધ્યાનપણું રહે, એકાગ્રપણું રહે એટલું રાખો. મેક્સિમમ એકાગ્રપણું રાખો તો એ ક્રિયા સફળ થઈ જશે. ઓકે.